ડિબેટ નહીં પૂછાઈ દે બેટા પેપર સ્ટાઇલ આવી જાય છે ને તો બોયઝ આપણે શિયાળાની સવાર નિબંધની ચર્ચા કરતા હતા એ ચર્ચા જ આપણે પહેલા કરીશું તો ચાલો આપણે સવાર હંમેશા સ્ફૂર્તિદાયક એમાં શું વાતચીત કરી હતી કોણ કહેશે મને હા બોલો બેટા હા મિસ શિયાળાની સવારે તાજગી અને સ્ફૂર્તિદાયક હોય છે શિયાળાની સવાર માં દરેક જણ સવારે વહેલા ઉઠીને જોગિંગ કરવા જાય અત્યારે છે ચર્ચા કસરત કરવા કરવા જાય છે એક મિનિટ અલી રજા એક મિનિટ દરેક બોયઝ ને ખાસ સૂચના કે ભાઈ સૂચના આપે છે કે અત્યારે પહેલા આપણે નિબંધની ચર્ચા કરશું ત્યારબાદ નિબંધ લેખન કરશું હવે કોઈ વચ્ચે બોલશે નહીં અને પહેલા આપણે માત્ર સવાર વિશે લખવાનું છે અલી રજા શિયાળાની સવાર સીધું નથી બોલવાનું શિયાળાની સવાર તાજગી અને હા સ્ફૂર્તિદાયક હોય છે તો સવાર છે ઈ હંમેશા ગમે તે સવાર હોય શિયાળાની હોય ઉનાળાની હોય કે ચોમાસાની પણ સવાર છે એ સવારનો સમય જ હંમેશા માટે સ્ફૂર્તિદાયક હોય છે તાજગી આપનારો હોય છે મેં તમને કહ્યું હતું યાદ છે કે શું કામ આપણને સવારે તાજગીનો અનુભવ થાય છે શું કામ સ્ફૂર્તિનો અનુભવ થાય છે કોણ કહેશે મને આપણને શું કામ સવારે તાજગીનો સ્ફૂર્તિનો અનુભવ થાય છે કેમ કે આપણું જે શરીર હોય ને એ રાત્રે ચાલે હાવ બંધ થઈ ગયું હોય ને એટલે મીન્સ આપણે સવારે ઉઠીએ ને એટલે આપણે તાજગી ભર્યા હોય કામ ન કર્યું હોય આપણે થાકેલા ન હોય એટલે સરસ સૂરજ માંથી આપણને તાકાત મળે હા એટલે આપણા સવાર સ્ફૂર્તિદાયક હોય હા બીજા કોઈ બોયસ સાચી વાત છે ભાઈ કે સવારે છે આપણે આખી રાત્રિ દરમિયાન આરામ કર્યો હોય છે સવારે આપણે એકદમ તંદુરસ્ત હોય છે થાક નો અનુભવ નથી હોતો થાકેલા નથી હોતા એટલા માટે સવારનો સમય છે એ આપણને તાજગી અને સ્ફૂર્તિ આપનારો હોય છે કોઈ પણ ઋતુની સવાર હોય મેં તમને કીધું એમ એ આપણા તન અને મનને તાજગી આપે છે એમાંય પાછી આ તો શિયાળાની સવાર અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો શિયાળાની સવાર છે હવે એની વિશેષતા શું હોય છે એ આપણે લખવાની છે તો કોણ મને કહેશે શિયાળાની સવારની વિશેષતાઓ વિશે હમણાં બોલ્યો ઈ જ ને આગળ બોલતો હા બોલો હા સવારે રાત્રે બધા લોકો વહેલા સુઈ જાય છે સવારે બધા લોકો વહેલા જાગી જાય છે નાના મોટા દરેક કસરત કરે છે દરેક ચાલવા નીકળે છે અને જો ભાઈ શિયાળાની સવારની વિશેષતા એમાં મેં શું તમને નીચે કહું ટોપિક આપેલો જ છે હા બોલો બેટા શિયાળામાં વહેલી સવારમાં ખુબ જ ઠંડી હોય છે પછી માણસો ઠંડીથી બચવાટું વહેલી સવારમાં તાપણી કરે છે પછી બેટા શિયાળાની મુદ્દા વિશેષતા વાઈઝ બોલશો બાબુ તમને કહું જો નીચે મુદ્દો આપેલો છે હા બોલો બેટા સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે એક મિનિટ મિરાણી સાદ કોઈ નિબંધ બુક માંથી વાંચન નથી કરવું આપડે મૂકી દો એમ તમે આની પેલા વખતે લખાવ્યું હતું ને 5માં હા એટલે જ કહું છઠ્ઠામાં મૂકી દયો આપડે જોઈ જોઈને વાંચન નથી કરવું ખાલી ચર્ચામાં ભાગ લ્યો મોઢે બોલવું હોય ને તો હું શું કહું અરમાન હા બોલો બેટા શિયાળાની જે મુદ્દા મુખ્ય છે ને એમાંથી વાંચન એટલે કે એમાંથી જ બોલું છું હા શિયાળાની સવાર સૂર્ય મોડો ઉગે કટકટતી ઠંડી હોય છે શિયાળાની સવારના જો ભાઈ સૂર્યનો તડકો છે એ મોડો આવે છે અને લોકો વહેલા ઉઠી જતા હોય છે
અને સવારે તમે ઉઠો ને તો જોજો અંધારું થઈ ગયું હોય. રાત્રે પણ વહેલા અંધારું થઈ જાય અને સવારે પણ મોડે સુધી અજવાળું નથી થતું. એટલે મિસ તમને હું બોલું આકાશની હા બોલો બેટા. હા મિસ, શિયાળાની સવારે બધા વહેલા ઉઠી કસરત કરે છે અને ગરમ કપડા પહેરીને બેસે છે. પછી ભાઈ આપણને આકાશની અંદર ટમટમતા તારલા પણ શિયાળાની અંદર જોવા મળે છે. કારણ કે શિયાળામાં છે એ વહેલું અંધારું થઈ જાય છે એટલે આપણે રાત્રે પણ આકાશ દર્શન કરી શકીએ અને સવારે પણ ઉઠીએ છીએ ત્યારે હજી સૂર્ય ઉગ્યો નથી હોતો તો સવારે પણ આપણે આકાશ દર્શન કરી શકીએ છીએ. હવે શિયાળામાં ઠંડી બહુ હોય છે બરાબર, એટલે લોકો ગરમ કપડા પહેરે છે. એમાંય ગામડાની સવાર કેવી હોય અને શહેરની સવાર એ બે વચ્ચેનો ડિફરન્ટ આપણે નિબંધ લેખનમાં કરવો જોઈએ. તો ગામડાની સવારના મુદ્દા આપણને આપ્યા છે. ખેડૂતો ખેતરે જાય, ઘંટીઓ અને વલોણાના નાદ અને તાપણા, આના આધારે શું લેખન કરી શકીએ આપણે? કોણ કહેશે મને? ગામડાનું વર્ણન લખવાનું છે બોઈસ. હા મિસ, હું કહું ઓલી રજા. હા. ખેડૂતો સવારે વહેલા ઉઠીને ખેતર ખેડવા જાય છે. પછી પશુપાલકો સવારે વહેલા ઉઠીને તેના પશુઓને ગાયો ભેંસો ને સવારે વહેલા ચરાવવા જાય છે. બેટા પછી પેલા સવારમાં ચરાવા ન જાય, એને દોહે, દૂધ કાઢે એનું બરાબર, દૂધ કાઢે પછી એને 9-10 વાગે ચરાવા લઈ જાય. આવે છે. પછી સવારે દરેક ઠંડી થી બચવા માટે તાપણા પણ કરે છે. પછી બસ. પછી સ્ત્રીઓ શું કામ કરે ભાઈ? મેં તમને કહ્યું હતું કે પહેલાના વખતમાં ઘંટીઓ નહોતી. લોટ બનાવવા માટે હાથથી ઘંટલો ચલાવવામાં આવે. બરાબર, તો ક્યાંક ઘંટી અને ક્યાંક વલોણા, ઘમર વલોણા ના નાદ પણ સંભળાતા હોય. કારણ કે સવારે સરસ મજાની શાંતિ હોય વાતાવરણમાં. આ બધા અવાજો આપણને સંભળાય છે. અને કેટલાક લોકો છે એ તાપણું કરી અને ઠંડી ઉડાડે છે. એવી રીતે શહેરની સવાર. ચાલો બોલો, શહેરની સવાર વિશે શું લખશું આપણે? જો સવારે લોકો સવારે લોકો કસરત કરે છે. સવારે દૂધ વાળા અને છાપા વાળા દૂધ વાળા દૂધ દઈ જાય છે. છાપા વાળા છાપા દઈ જાય છે. અને વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલે ચાલ્યા જાય છે. અને દરેક કામદારો પોતપોતાના કામ માટે નીકળી પડે છે. આમ રસ્તા ઉપર બધા લોકો ની અવર જવર શરૂ થઈ જાય છે. આ છે શહેરની વાત, કે ભાઈ શહેરની સવાર કેવી હોય? તો કે શહેરમાં લોકો બધા જાગી અને ફરવા માટે નીકળે છે. કેટલાક લોકો બગીચામાં જઈને કસરત કરે છે. તો ભાઈ શહેરની અંદર અથવા છાપા વાળા, દૂધ વાળા, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોની અવર જવર શરૂ થઈ જાય છે. હવે માટે શ્રેષ્ઠ સમય. શું લખશું આપણે? અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય. કોનું માઈક સતત ઓન છે અને અવાજ આવે છે? બેટા પ્લીઝ માઈક મ્યુટ રાખો. તમારે બોલવું હોય ત્યારે જ ઓન કરવું. ચાલો, અભ્યાસ માટે સવારનો સમય શા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે? ખ્યાલ છે કોઈને? કેમ મેમ આપડે એને સવારે એને વાંચીએ નઈ આપડે બધું યાદ રહી જાય. અરે વાહ, સરસ. જો આવું મોઢે બોલ ને તો સાચું પડે હો બેટા. સાચી વાત છે. જો ભાઈ સવારના સમયે તમે જે કાંઈ વાંચો છો ને, આપણે અગાઉ જ વાત કરી કે ભાઈ સવારે આપણે ઉઠીએ ત્યારે આપણું મન તંદુરસ્ત હોય છે, તન અને મન.
બે તંદુરસ્ત હોય છે અને સારું શરીર સારું મન હોય ત્યારે આપણે જે કાર્ય કરીએ છીએ હંમેશા શ્રેષ્ઠ બને છે. એટલા માટે સવારના સમયે આપણે જે કાંઈ વાંચીએ છીએ, લખીએ છીએ, ભણીએ છીએ ને એ આપણને કાયમ માટે યાદ રહી જાય છે. એટલે અભ્યાસ માટે સવારનો સમય છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કિરણો અને ઝાકળ બિંદુઓ વિશે શું લખી શકીએ? તો મેમ એવું કરો ને, તમે કાલથી ને 5 વાગે ક્લાસ લેવા માંડો. એવું સવારમાં. કરવું છે? હા. કાંઈ વાંધો નહીં. એક આટું ત્યારે સૂર્ય કિરણો અને રાકેશ ઝાકળ બિંદુઓ વિશે મને કહો, પછી આપણે વાતો કરશું બેટા. શિયાળાની સવારમાં જે સૂર્યના કિરણો હોય છે એ સૂર્યનો તડકો આપણને ગમે છે. અને એમાંય તે સવારે તમે જુઓ તો ભાઈ આખા રસ્તા ઉપર છે ને ઝાકળના ટીપા જોવા મળે છે અને એની ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે ને ત્યારે એ ઝાકળના ટીપા ચમકી ઉઠે છે. અને પંખીઓનો કલરવ પણ શરૂ થઈ જાય છે. તડકો નીકળે એટલે પંખીઓને પણ ઠંડી ઓછી લાગે એટલે એ પણ આનંદમાં આવી જાય છે અને કલરવ કરવા લાગે છે. આમ શિયાળાની સવાર છે ને એ ખરેખર ખૂબ જ સુંદર હોય છે. તો બોયસ આપણે અત્યારે આ નિબંધ છે નિબંધ બુકમાં લખવાનો છે. ક્યારે મિસ? અત્યારે? હા. તો સૌથી પહેલા આપણે હેડિંગ શું મારશું? શિયાળાની સવાર. લખી નાખો. હેડિંગ તો બધાને ખબર છે હો ભાઈ. એ મિસ આવતા નહીં પૂછાય ને? એ તો આ વખતની પેપર સ્ટાઇલ આવી ગઈ છે ને. હા બરાબર નથી. તો કેમ એવા પ્રશ્નો પૂછો છો? મિસ ભણાવે એ બધું પૂછાવાનું હોય તો જ ભણાવે એવું છે? વધારાનું કઈ ભણવાનું નહીં એવું છે? મેમ આની પછી કયો નિબંધ આવશે? પેલા અત્યારે શિયાળાની સવારનું કરી નાખીએ, પછીની વાત પછી કરીએ બેટા. પેરેગ્રાફ આપણે પહેલા પાડશું, એમાં આપણે સવાર વિશે લખશું. બરાબર? તો પેરેગ્રાફ કરી અને લખો. સવાર એટલે સવાર એટલે ખમો ને. તાજગી અને સ્ફૂર્તિનું ખજાનું. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનું ખજાનું. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. મિસ લખાવો છો? હા બેટા. પૂર્ણ વિરામ. કોઈ પણ ઋતુની સવાર મિસ ફરીથી બોલો ને. બેટા બધા ક્યાં હતા? હવે હું લાસ્ટ ટાઈમ બોલું છું, હું નહીં બોલું પછી. અને 2 વખત અહીંયાથી બોલું એટલે લખાઈ જવું જોઈએ. નિબંધ લેખન શિયાળાની સવાર. પેરેગ્રાફ કરીને લખો. સવાર એટલે સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનું ખજાનું. તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. પૂર્ણ વિરામ. કોઈ પણ ઋતુની સવાર મિસ ફરીથી બોલો તો. નહીં. કોઈ પણ ઋતુની સવાર
સ્ફૂર્તિનો ખજાનો ને મિસ. હા. કોઈ પણ ઋતુની સવાર આપણા આપણા તન અને મન તન અને મન ને તાજગી આપનારી હોય છે. તન અને મનની તાજગી આપનારી હોય છે. એમાં પણ શિયાળાની સવાર તો અનેરી જ હોય છે. અનેરી જ હોય છે. તો સવાર હંમેશા સ્ફૂર્તિદાયક વિશે આપણો એક પેરેગ્રાફ પૂર્ણ થાય છે. હવે નવો ટોપિક શરૂ થાય છે કે શિયાળાની સવારની વિશેષતા. નવો ટોપિક નવો મુદ્દો. એટલે નવો પેરેગ્રાફ. તો આપણે હવે નવો પેરેગ્રાફ કરી અને લખીશું. બે પેરેગ્રાફની વચ્ચે એક લાઈન છોડીને લખજો. તો શિયાળાની સવારની વિશેષતા આ પેરેગ્રાફમાં આપણે લખવાની છે. એમાં આપણે સૂર્ય મોડો ઉગે અને કડકડતી ઠંડી એ બે વસ્તુ શિક્ષણ કરી લેવાનું છે. શાહનુર માઈક મ્યુટ રાખ ને બેટા. તો લખો. મિસ ખાલી થોડુંક જોરથી બોલજો ને. હા. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે. પણ લોકો વહેલા ઉઠી જાય છે. પણ લોકો વહેલા ઉઠી જાય છે. પૂર્ણ વિરામ. વહેલા જાગી જાય છે. ઉઠી જાય છે. પૂર્ણ વિરામ. તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. તારલા જોવા મળે છે. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. પૂર્ણ વિરામ. શિયાળામાં આકાશ સ્વચ્છ હોય છે. શિયાળામાં આકાશ સ્વચ્છ હોય છે. પૂર્ણ વિરામ. સવારે કડકડતી ઠંડીનું
હું કીધું શિયાળા? શું બેટા? શિયાળા હું કીધું તું? શિયાળામાં આકાશ સ્વચ્છ હોય છે. પૂર્ણવિરામ. સવારે કડકડતી ઠંડીનો સવારે કડકડતી ઠંડીનું અનુભવ થાય છે. કડકડતી ઠંડી જો લખેલું છે બોયઝ, એમાંથી જોઈને સાચું લખજો. કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. પૂર્ણવિરામ. સવારે શિયાળે કડકડતી ઠંડી નો અનુભવ થાય છે. હે પૂર્ણવિરામ. ઠંડીનો અનુભવ થાય છે. પૂર્ણવિરામ. સવારે દાંત સવારે દાંત કડ કડ થાય કડ કડ થાય એવી ઠંડી હોય છે. એવી ઠંડી હોય છે. એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે ગરમ કપડા પહેરીને પોતાના કામે લાગે છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ પૂરો. હવે આપણે નવો પેરેગ્રાફ શરૂ કરશું. એમાં શેનું વર્ણન લખવાનું છે? લાગે છે. ગામડાની સવાર વિશે. બરાબર. તો લખો. ગામડામાં લોકો હા, નવો પેરેગ્રાફ કરીને લખો. ગામડામાં લોકો વહેલી સવારથી જ કામે લાગી જાય છે. કામે લાગી જાય છે. પૂર્ણવિરામ. ખેડૂતો ખેતરે જઈને ખેતી કામ કરે છે. ખેતી કામ કરે છે. હું ખેતરે જઈ ખેતી કામ કરે છે. ખેતી પૂર્ણવિરામ. કરે છે. ગામડાની સ્ત્રીઓ ખેડૂતો કીધું. શું કરે ખેડૂતો? બેટા બોલતો વાક્ય તું. સવારમાં ખેતી કરે. ખેડૂતો ખેતરે જઈને ખેતી કામ કરે છે. લખાઈ ગયું? હા, એ બસ બહાદુરું છે. ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને
દોહે છે. બે ઉપર ઓલું આવે ને ભેંસમાં ટપકો આવે ને ના નો આવે ને નહી દોહે છે ભેંસમાં ભે ઉપર આવશે હો. અમે સમજી નથી છું. ઠીક મને પેલા સ્પષ્ટ ન સમજાણું એટલે ગાય હા અને ભેંસ ને દોહે છે પૂર્ણ વિરામ. ભેંસને દોહે ક્યાંક ક્યાંક ક્યાં ઘંટીઓ અને એક ક્યાંક ઘંટીઓ અને ઓ કમર વલોણા ના નાદ કમર કમર વલોણા ના નાદ નાદ એટલે યાદ ન રે ને તો કાઉન્સમાં લખી નાખો અવાજ. કમર વલોણાના નાદ સંભળાય છે. નાદમાં કાઉન્સ કરી ન લખી અવાજ. હા નાદ સંભળાય છે. અવાજ સંભળાય છે. પૂર્ણ વિરામ. કેટલાક લોકો કેટલાક લોકો ઠંડીથી બચવા માટે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. અણુ કરે ઉપર અનુસ્વાર કરજો તાપણું કરે છે. હવે અહિયાં આપણો પેરેગ્રાફ પૂરો થાય છે. નવો પેરેગ્રાફ માટે તાપણું કરે છે બેટા. તાપણું કરે છે પૂર્ણ વિરામ પેરેગ્રાફ પૂરો હવે નવો પેરેગ્રાફ એમાં આપણે શેના વિશે લખવાનું છે બોઈઝ. શહેરની સવાર ઠંડીથી બચવા માટેનું બધું એમ ઠંડી હા શહેરની સવાર વિશે લખવાનું છે બરાબર બોઈસ. હમ તો લખો શહેરમાં શહેરમાં કેટલાક લોકો કેટલાક લોકો સવારે સવારે ફરવા નીકળે છે. ફરવા નીકળે છે. પૂર્ણ વિરામ. કેટલાક યુવાનો કેટલાક યુવાનો દોડે છે. અને અને કેટલાક બગીચામાં જઈ કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. ફૂલ કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. પૂર્ણ વિરામ. શહેરમાં દૂધ વાળા અલ્પ વિરામ કરતા જજો. છાપા વાળા અલ્પ વિરામ. શાળાએ જતા વિદ્યાર્થીઓ શાળાએ જતા વિદ્યાર્થીઓ અલ્પ વિરામ. ફેક્ટરીઓમાં કામ કરતા ફેક્ટરીઓમાં
કામ કરતા કામદારોની અવર જવર મિસ ફેક્ટરીઓ કેમ લખાય? હા, એક જ મિનિટ લખું છું બેટા. ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોની અવર જવર પછી અવર જવર શરૂ થઈ જાય છે. કામ કરતા કામદારોની અવર જવર અવર શરૂ થઈ જાય છે. શરૂ પૂર્ણ વિરામ. થઈ જાય છે. આ હતી આપણી શહેરની સવાર, બરાબર. હવે નવો મુદ્દો આવે છે. એ અભ્યાસ છેલ્લો માટે બાકી ને? શું બેટા? આ છેલ્લો મુદ્દો ને? હા, તો નવો પેરેગ્રાફ કરી અને લખો. ઉભા રહેજો મિસ બટકી મારે જગ્યા છે તો યાદ લખી રાખો નીચે. હા, નવો પેરેગ્રાફ હો બેટા. ઓકે. બીજા એક પેજમાં લાઈન ન લખું ને? નહીં, એક લાઈન છોડી નવું પેરેગ્રાફ કરો. શિયાળાની સવારે શિયાળાની સવારે બાળકોને હે બાળકોને પથારીની મિસ તમે હું કીધું? બાળકોની બેટા, બાળકોને પથારીની બાળકોની પથારીની સવારે પછી બાળકોને પથારીની બાળકોને પથારીને પથારીની મીઠી હૂફ મીઠી હૂફ છોડવાનું મન થતું નથી. મીઠી હૂફ છોડવાનું મન થતું નથી. છોડવાનું મન થતું નથી. અલ્પ વિરામ. અલ્પવિરામ. પણ પણ નાહ્યા પછી નાહી આગળ નાહ્યા પછી યા પછી તાજગી અનુભવાય છે. તાજગી તાજગી અનુભવાય છે. છે. પૂર્ણ વિરામ. નાહ્યા અભ્યાસ માટે અભ્યાસ માટે આ શ્રેષ્ઠ સમય છે. અનુભવાય છે પછી અલ્પવિરામ કે પૂર્ણ પૂર્ણ વિરામ. પૂર્ણવિરામ. અભ્યાસ માટે આ માટે આ શ્રેષ્ઠ સમય છે. શ્રેષ્ઠ સમય છે. અને ભણવાની મજા પડે છે. અને મજા પડે છે. પડે છે.
હવે સૂર્ય કિરણો અને ઝાકળ બિંદુનો મુદ્દો છે એ આપણે નવા પેરેગ્રાફથી લખીશું. નવો પેરેગ્રાફ. સવારે ઘાસ પર સવારે ઘાસ પર ઘાસ પર ઝાકળ બિંદુઓ દેખાય છે. ઝાકળ બિંદુઓ દેખાય છે. સૂર્યના કિરણો વડે સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા ભૂમિ સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા ઝાકળના ટીપા મિસ પા માંથી મીંડું આવે. ઝાકળના ટીપા ચમકી ઉઠે છે. ઝાકળના ટીપા મિસ ચમકી પા ઉપર ઉઠે મીંડું છે. આવે કે નહીં? હા આવે. ટીપા ચમકી ઉઠે છે. ઝળકી ઉઠે છે ઝળકી. ચમકી ચમકી ઉઠે છે. ચમકી હા હા ઉઠે છે. પૂર્ણ વિરામ. પૂરો. પંખીઓનો 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 કલરવ કલરવ શરૂ થઈ જાય છે. શરૂ થઈ જાય છે. પૂર્ણ વિરામ. હવે પૂરો. છેલ્લી લીટી નવી લીટીમાં લખી નાખો શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. સુંદર હોય છે. પૂર્ણ વિરામ. ચાલો મલેક તબરેજ આખા નિબંધ નું વાંચન કરશે. હિમેશ મને લાગ્યું છે બને સુધી છે ને મેં 2-3 છોકરા જ લખીશ નહીતર બધા પૂછે કે મિસ શું ફરીથી બોલો તો મિસ એમ પૂછે ના મિસ ના ના અડધા. તબરેજ વાંચશે હમણાં. તબરેજ મારો અવાજ સંભળાય છે ને બેટા માઈક ઓન કરો. હા. ચાલો મેં નિબંધ લખાયો એનું વાંચન કરો. બેટા માઈક મ્યુટ નથી કરવાનું ઓન રાખ તારું માઈક થોડી વાર. હા. ચાલો આપો મને તે નિબંધ લખ્યો ને મારી સાથે. કયો બુક મમ્મી? મેં લખાવ્યું હોય તે શેમાં લખ્યું છે જેમાં લખ્યું એમાં વાંચતું તારે. તે લખ્યું તારે અત્યારે મારી સાથે? લખવાનો હતો. તો શું કરાવતા તા મિસ? તે શું કર્યું હાલ તે શું કર્યું ઈ મને કે આખો લેક્ચર તો. કોઈ બોઈઝ લેફ્ટ ન થતા હું હમણાં જેને કહું ને એને મને પાછો જવાબ દેવાનો છે. હાલ તબરેજ તે શું કર્યું મને કેતો. મિસ મને નહોતી ખબર લખાવાનું છે. તો બેટા આખા લેક્ચરમાં તું પ્રેઝન્ટ હતો ને મેં સૂચના આપી હતી બોઈસ તમને બધાને. તો માઈક શરૂ રાખજે તબરેજ. પણ હવે સોરાયન માઈક ઓન કર. છેલ્લે ત્યાં હા લખવાનો છે સોરાયન હા અલીરેઝ આપ તું બંધ રાખ માઈક સોરાયન માઈક ઓન કરો. ચલો સોરાયન મારો અવાજ આવે છે ને બેટા? તબરેજે શું કામ માઈક મ્યુટ કર્યું?
નાયાણી અલી અસગર માઇક ઓન કર. બેટા તે લખ્યો નિબંધ ને લખવાનું કીધું તું? હા જોયું તબરેજ? અલી અસગરે આપણને હા પાડી છે. તો અલી અસગર તું નિબંધ વાંચ. નથી આવતું, બહુ નેટવર્ક નથી આવતું એટલે. બેટા તારો અવાજ મને સ્પષ્ટ જ સંભળાય છે. અત્યારે તે તું માઇક ઓન કર અને કઈક કર તો નેટવર્ક હાલે ને. ચાલ અલી અસગર માઇક શું કામ મ્યુટ કર્યું ઓન રાખ. અલી અસગર જો અલી અસગર તો લેફ્ટ થઈ ગયો, એણે નિબંધ નતો લખ્યો. ભીમાણી અલી અસગર ક્યાં છે? માઇક ઓન કર. હા મિસ બોલો. નિબંધ વાંચો હાલો. એ આ તબરેજ આજે તું છે ને આખો વિડીયો ફરીવાર સાંભળજે, હમણાં રેકોર્ડિંગ મુકાઈ જાય અને નિબંધ લખી મને પર્સનલમાં વોટ્સઅપ ઉપર સેન્ડ કરતું. ઓકે તબરેજ? હા મિસ. હાલો નાયાણી અલી અસગર વાંચે છે, ભીમાણી અલી અસગર માઇક ઓન કરતું.